નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીની લેટેસ્ટ કિંમતો વિશે વાત કરીશું। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે જાણીશું। ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે આજે ભાવમાં કેટલો અંતર જોવા મળ્યું એ જાણીશું। એ સાથે ચાંદીની લેટેસ્ટ કિંમતો શું છે અને પ્રતિ કિલોએ ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો તેના વિશે પણ આપણે વાત કરીશું। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો, શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો સૌપ્રથમ આપણે વાત કરીશું 24 કેરેટ ગોલ્ડ લેટેસ્ટ રેટ પર ગ્રામ। 1 ગ્રામની કિંમત 14,967 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,19,736 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,49,670 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,96,700 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,51,030 રૂપિયા અને આજે ભાવ છે 1,49,690 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ ગોલ્ડ પ્રાઇસમાં લગભગ 1,360 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે, એટલે કે 1,360 રૂપિયાની તૂટ પ્રતિ 10 ગ્રામે 24 કેરેટ સોનાના ભાવમાં થઈ છે। ત્યારબાદ 22 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમતો વિશે આપણે વાત કરીશું। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 13,720 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,09,760 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,37,200 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 13,72,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,38,400 રૂપિયા અને આજે 1,37,200 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1200 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ 18 કેરેટ સોનાની કિંમતો વિશે આપણે વાત કરીશું। 18 કેરેટ ગોલ્ડ પ્રાઇસ રેટ જાણીએ। 1 ગ્રામની કિંમત 11,227 રૂપિયા, 8 ગ્રામની કિંમત 89,816 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,12,270 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,22,700 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાની કિંમત હતી 1,13,300 રૂપિયા અને આજે 1,12,270 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,030 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ આપણે ચાંદીની લેટેસ્ટ કિંમતો વિશે વાત કરીશું। ચાંદીની લેટેસ્ટ પ્રાઇસ શું છે આવો જાણીએ અને બજારમાં એક દિવસની અંદર કેટલી હલચલ જોવા મળી। MCX માર્કેટ પર ચાંદીની કિંમત જાણવાનો પ્રયાસ કરીશું। આવો જાણીએ હાલ ચાંદીની કિંમતો શું ચાલી રહી છે। 1 ગ્રામની કિંમત 265 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,120 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,650 રૂપિયા, 100 ગ્રામની કિંમત 26,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,65,000 રૂપિયા। દર્શક મિત્રો, હવે ચાંદીની MCX પર લેટેસ્ટ કિંમતો શું ચાલી રહી છે તેના વિશે વાત કરીશું। એ સાથે જ જાણીશું કે ચૂંટણીના પરિણામો વચ્ચે સોનાના ભાવમાં જોરદાર કડાકો થયો છે। MCX પર સોનું અને ચાંદી બંને લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે। IBJA પર સોનું 1900 રૂપિયા જેટલું સસ્તું થયું છે, જ્યારે ચાંદી 3,900 રૂપિયા જેટલી મોંઘી થઈ છે। વાયદા બજારમાં ઓલ ટાઈમ હાઈ સોનું 31,000 રૂપિયા અને ચાંદી 1.77 લાખમાં સસ્તી જોવા મળી છે। 4 રાજ્યો તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ અને આસામમાં તથા એક કેન્દ્રશાસિત રાજ્યમાં પોંડિચેરીમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે। ફરીથી ભાજપની સરકાર પોંડિચેરીમાં, NDA અને તમિલનાડુમાં પહેલીવાર ચૂંટણી લડી રહેલી TVK સત્તા મેળવી તેવું જોવા મળી રહ્યું છે। એ સાથે જ સોના ચાંદીના ભાવમાં બદલાવ જોવા મળ્યા છે। વાયદા બજારમાં MCX પર બપોરે 3:50 5 જૂનની એક્સપાયરીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ જોઈએ તો 1.29% ગગડીને 1,49,399 રૂપિયા જોવા મળ્યો। જ્યારે ચાંદીનો લેટેસ્ટ ભાવ વિશે પણ આપણે વાત કરી લઈએ। આખું પાકિસ્તાન વેચાઈ જાય એટલું સોનું આ કંપનીએ ગોલ્ડ રિઝર્વમાં વધારીને રચ્યો ઇતિહાસ। દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો જોતી રહી ગઈ। દુનિયાભરમાં અત્યારે એક નવી કંપની ચર્ચામાં છે, જેણે સોનું ખરીદવાની બાબતમાં મોટા દેશોને પણ પાછળ છોડી દીધા છે। આ કંપની પાસે અત્યારે એટલો બધો સોનાનો ભંડાર છે કે પાકિસ્તાન જેવા દેશનો કુલ ગોલ્ડ રિઝર્વ કરતાં પણ બમણો છે। દુનિયાના સૌથી મોટા સ્ટેબલ કોઇન ઇસ્યુ કરનારી ક્રિપ્ટો કંપની ટીથરનો ગોલ્ડ રિઝર્વ 132 ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે। કંપની માર્ચ ક્વાર્ટરમાં અંદાજે 6 ટન સોનું ખરીદ્યું, જ્યારે પાછલા ક્વાર્ટરમાં તેણે 27 ટન સોનું ખરીદ્યું હતું। આ કંપની ટીથર સ્ટેબલ કોઇન ટીથર USDT બહાર પાડે, જેને બ્લોકચેન નેટવર્ક પર અમેરિકી ડોલરના મૂલ્યને સ્થિર રાખવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે। આની વેલ્યુ હંમેશા અંદાજે 1 અમેરિકી ડોલરની બરાબર રહે છે।
અને તેને ડિજિટલ ડોલર કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજે 189.5 અબજ ડોલરના ટોકન સર્ક્યુલેશનમાં છે. ટીથરનો ગોલ્ડ રિઝર્વ હવે 132 ટન પહોંચી ગયો છે, જેની કિંમત 19.8 અબજ ડોલર છે. કંપનીની ગોલ્ડ હોલ્ડિંગ્સ છેલ્લા 12 મહિનામાં બમણી થઈ ગઈ છે અને આ દરમિયાન તેની વેલ્યુ અંદાજે 3 ગણી વધી ગઈ છે. વર્ષ 2025માં કંપનીએ પોલેન્ડને છોડીને બાકીના તમામ દેશોની સેન્ટ્રલ બેન્કો કરતાં વધુ સોનું ખરીદ્યું હતું. ગયા વર્ષે ભારતની સેન્ટ્રલ બેન્ક RBIએ માત્ર 4 ટન સોનું ખરીદ્યું હતું, જ્યારે વર્ષ 2024માં તેણે 72.6 ટન સોનું ખરીદ્યું હતું. આ કંપનીનું હેડક્વાર્ટર્સ અલ સાલ્વાડોરમાં છે. ક્રિપ્ટો કંપની ટીથરનો ગોલ્ડ રિઝર્વ 132 ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. હવે ભારત દેશ અને ગુજરાત શહેરમાં કેટલા મુખ્ય ઘટકો જોવા મળે છે તેની વાત કરીશું. સોના ચાંદીના ભાવમાં કેટલા બદલાવ છે? તો દિલ્હીમાં 4 મહિના રોજ 10 ગ્રામ સોનાનો ભાવમાં ઘટાડો થયો, જેથી 24 કેરેટ સોનામાં દિલ્હીમાં 1,51,220 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ 1,38,500 રૂપિયા જોવા મળ્યો. હાલમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,38,340 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 1,50,920 રૂપિયા. જ્યારે ગુજરાતમાં મુખ્ય શહેરોની વાત કરીએ તો આ સિવાય અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં 22 કેરેટ સોનાની કિંમતો રહી છે 1,38,390 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો રહી છે 1,51,020 રૂપિયા. 4 મેની સવારે અન્ય કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. તેનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,64,900 રૂપિયા રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં ચાંદીના ભાવમાં 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં 1000 ચાંદીનો ભાવ પ્રતિ ઓસ ડોલર 75.91ના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં દેશોમાં ચાંદીના ભાવમાં રૂપિયા 4 લાખને પાર કરી ગઈ હતી. સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળો સોના અને ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોમાંથી આર્થિક ડેટાના પ્રકાશન વચ્ચે એ જોવાનું બાકી છે કે બજારમાં તેજી ચાલુ રહેશે કે ઠંડીનો સમયગાળો નજીક આવશે. 20 એપ્રિલથી શરૂ થતા આ સપ્તાહ દરમિયાન વેપારીઓએ ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ અને યુનાઇટેડ સ્ટેટ્સના મુખ્ય આર્થિક સૂચકાંકો પર નજર રાખશે. આ સૂચકાંકો છૂટક વેચાણ, ગૃહનિર્માણ ડેટા અને ગ્રાહક ભાવનાઓ પર સમાવેશ થાય છે. વધુમાં US અને UK બંનેના ઉત્પાદન અને સેવા ક્ષેત્રોની ખરીદી મેનેજર્સ ઇન્ડેક્સ PMI ડેટા બજારની ભાવિ દિશા નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. ત્યારબાદના મહત્ત્વની મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો આવી ગઈ છે શુભ ઘડી. ગુજરાતમાં આ તારીખે થશે પ્રી મોન્સૂન વરસાદની એન્ટ્રી. જૂનમાં આવશે ભયાનક ચક્રવાત. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી અને લૂના પ્રકોપથી લોકો ત્રાસી ગયા છે. અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં પારો 43 ડિગ્રી પહોંચી ગયો છે. આ કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવે છે. ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને પવનને લઈ મહત્ત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 6 થી 12 મે દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વેગ પકડશે. આ સમયગાળામાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ઝાપટા પડી શકે છે. માત્ર એટલું જ નહીં, 23 મેના રોજ પણ અણધારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મે મહિનામાં માત્ર વરસાદ જ નહીં પણ પવનનું જોર પણ વધશે. અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે 11 થી 20 મે દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં તીવ્ર આંધી વંટોળ ફૂંકાઈ શકે છે. ધૂળની ડમરીઓ ઉડવાને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે અને ખેતીના પાકને પણ અસર થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોના મતે 15 મે પછી અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલ વધશે. મેના અંતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે. 8 જૂન બાદ અરબ સાગર સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું આકાર લે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. રાજ્યમાં લોકો અસહ્ય ગરમીથી થોડી રાહત મળશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 41 થી 42 ડિગ્રી સુધી નીચે આવી શકે છે. કચ્છમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જોકે દીવ, દમણ અને દાદર નગર હવેલીમાં જેવા દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે બફારો અને ઉકળાટ યથાવત રહેશે. 11 અને 20 મે દરમિયાન આવનાર આંધી, વંટોળ અને વરસાદને ધ્યાનમાં રાખી ખેડૂતો પોતાના ખેત પેદાશને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અને સતર્ક રહેવા સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં હજી પણ ઉકળાટ યથાવત રહેશે. દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું આગમન રહેશે. દર્શક મિત્રો, આ હતા વરસાદ અને સોના ચાંદીને લઈ મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો. આવા જેવા નવા લેટેસ્ટ વિડીયો, લેટેસ્ટ સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા ભાવ સાથે, નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.